या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। दर्शक मित्रों सौने प्रणाम, नमन, वंदन, स्नेहથી સ્પંદન, દિલથી અભિનંદન। ધનતેરસના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છા। ભગવાન માં ધન્વંતરી, ભગવાન માં લક્ષ્મી અને શ્રી કુબેર આપ સૌની મનોકામના સફળ કરે। દિવસે ને દિવસે વધતો રહે તમારો વેપાર, દિવસે ને દિવસે વધતો રહે તમારો વેપાર, પરિવારનો રહે સ્નેહ અને અપરંપાર પ્યાર, પરિવારનો રહે સ્નેહ અને અપરંપાર પ્યાર, હંમેશા રહો સાથે અને જોડતા રહો એકબીજાની સોગાદ। શુભ દિવસો આવે એવો ધનતેરસ લઈને આવે આ તમારો ત્યોહાર। ધનતેરસની આપ સૌને હાર્દિક શુભેચ્છા। ભગવાન શ્રી કુબેર હાસ્યનું તોરણ ઝૂલતું રાખે, માં લક્ષ્મી ભાગ્યનું પાનું ખુલતું રાખે અને માં લક્ષ્મીજી અને ભગવાન કુબેરજી તમારા ધન કુબેરના ભંડાર હંમેશા ભરાતા રાખે તેવી શુભેચ્છાઓ સાથે આપ સૌને શુભદાયી ધનતેરસ। શું છે શુભદાયી ધનતેરસમાં છે જાણીશું, વાત કરીશું। ભગવાન ધન્વંતરીનો આ દિવસ છે, માં લક્ષ્મીજીનો આ દિવસ છે અને શ્રી કુબેર ભગવાનનો પણ આ દિવસ છે। ભગવાન પહેલા તો વાત કરીએ ભગવાન ધન્વંતરી, માત્ર ધનલક્ષ્મીનો નહીં પણ આજે એટલું જ મહત્વ ભગવાન ધન્વંતરી પર છે। ધન્વંતરી કોણ છે? ધન્વંતરી ભગવાન આયુર્વેદના ડોક્ટર છે। તમારે જો આ તો અત્યારે બધી દવાઓ આવી એલોપેથીના હાથે, પહેલાના જમાનામાં ભગવાન ધન્વંતરીને યાદ કરીને આપણે એમનું સ્મરણ કરીને પૂજા કરવાથી આપણું આરોગ્ય નિરોગી ભવની 57 વર્ષની આપણને વસ્તુઓ મળતી હતી। જો તમે પણ આજે એક તાંબાનો કળશ લાવીને ઓમ ધન્વંતરાય નમઃ, ઓમ ધન્વંતરાય નમઃના મંત્રના પાઠ સાથે તાંબાના કળશમાં પાણી પીવો અને નિત્યક્રમ પ્રમાણે તાંબાના કળશમાં પીવાનું રાખો તો નિરોગી ભવ અને 57 ભવના આશીર્વાદ ભગવાન ધન્વંતરી તમને આપે છે। તો હવે વાત કરીશું આપણે ધનતેરસની। પહેલા તો શરૂઆત કરીએ કે ભાઈ આ ધનતેરસ ક્યારે છે, કેવી રીતે છે, એના મુહૂર્ત શું છે તે વિશે આપણે ચર્ચા પણ કરવાની છે। ધનતેરસનો અત્યારે મનમાં સૌથી મોટો પ્રશ્ન છે કે ક્યારે બેસે છે। તો આ વર્ષે આસો મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ એટલે કે 18 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 12:18 વાગે આ ધનતેરસ શરૂ થશે અને 19 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 1:51 વાગે પૂર્ણ થશે। એટલે કે આવતીકાલે બપોરે 1:51 આ ધનતેરસ પૂર્ણ થાય છે। આપણે આવતીકાલે બપોરે 1:51 આ ધનતેરસ પૂર્ણ થવાની છે। એટલે કે આજે આપણે 12/19 થી આવતીકાલના 1:51 સુધી ધનતેરસ કરવાની અને ધનની પૂજા માત્ર સંધ્યાકાળે થાય એટલે સાંજે જ આપણે ધનની પૂજા કરવાની છે। શું છે ધનતેરસ પૂજા મુહૂર્ત, આપણે તે વિશે ચર્ચા કરીએ। ધનતેરસ પૂજા મુહૂર્ત શું છે? ધનતેરસની પૂજાના મુહૂર્ત આજે 7:42 થી 8:39 7:42 થી 8:39 ધનતેરસની પૂજા મુહૂર્ત માટેનો શ્રેષ્ઠ સમય છે। દર્શક મિત્રો ફરીવાર 7:42 થી 8:39 આ ચોઘડિયું લાભ ચોઘડિયું સાથે પ્રદોષ કાળ સાથે વૃષભ કાળ સાથે સંકળાયેલું છે અને વૃષભ કાળ પણ આમ તો ખરેખર ધનની પૂજા વૃષભ કાળની અંદર થાય અને વૃષભ કાળ એ 7:42 થી 8:39 ચાલેલો છે। એટલે હંમેશા યાદ રાખવું દર્શક મિત્રો કે વૃષભ કાળમાં 7:42 થી 8:39 માં લક્ષ્મીજી સ્વયં સાક્ષાત ઘરે ઘરે ધન વેચવા નીકળે છે। આપણે વૃષભ કાળમાં પૂજા કરવાનું મહત્વ શું છે? વૃષભ કાળમાં પૂજા કરવાનું મહત્વ માત્ર એટલું જ છે કે સાંજે 7:42 થી 8:39 જે વૃષભ કાળ હોય ત્યાં સ્વયં માં લક્ષ્મી પૃથ્વીની ધરા પર આવીને ઘરે ઘરે ધન વેચવા નીકળે છે। એટલા માટે દિવસે ધનની પૂજા એ સમયમાં કરવી જરૂરી છે। પછી આવશે તમે જુઓ તો પ્રદોષ કાળ જે 6:10 થી 8:39 છે। પ્રદોષ કાળનો સમય પણ સૌથી સારો છે। પ્રદોષ કાળમાં પણ એક્ઝેક્ટ આ પ્રદોષ કાળ છે તે એકદમ સંધ્યાકાળથી શરૂ થઈને માં લક્ષ્મીજીના પૂજનનો સમય ગણવામાં આવ્યો છે। તો આ પ્રદોષ કાળ પણ સારો છે। પછી આમાં ઘણા બીજા હોય છે, પ્રાતઃ સંધ્યાકાળ, વિજયા મુહૂર્ત, ગોધેલી મુહૂર્ત। હવે વિજયા મુહૂર્ત જોવું હોય તો 2:18 થી
3-4નું છે, પણ એ બપોરનું સમય છે. હંમેશા ધનની પૂજા સંધ્યાકાળે થાય દર્શક મિત્રો, તેનું ખાસ ધ્યાન રાખવું. તો આજે તમને આ મુહૂર્ત વિશે વાત કરી. હવે આપણે વાત કરવાની છે ધનતેરસની પૂજા વિધિની શું છે તે વિશે ચર્ચા કરીશું. પૂજા મંત્ર, કયા મંત્ર સાથે ભગવાન ધનતેરસની પૂજા થાય, ભગવાન ધનતેરસની પૂજા મંત્ર માટે કયું છે. તો એક તો પહેલા ભગવાન કોઈ પણ આપણે સનાતનની વિધિમાં છે ને, તમે જોશો ને તો કોઈ પણ આપણે વિધિ વિધાન શરૂ કરીએ એટલે ભગવાન ગણેશજીને યાદ કરીએ. અને આજે બીજી એક વાત જણાવી દો દર્શક મિત્રો, ભગવાન ગણેશ કોણ છે? મહાલક્ષ્મીજીના દત્તક લીધેલા પુત્ર છે. માટે તમે કોઈ પણ તમે પેલા ફોટા જોશો કે તમે ચાંદીનો સિક્કો લેશો ને એટલે મહાલક્ષ્મીજી, ગણેશજી અને સરસ્વતીજી છે. અને આમ જોવા જોઈએ તો એનું મહત્વ એ છે કે ભાઈ કદાચ તમારી પાસે લક્ષ્મી હશે પણ બૌદ્ધિક વસ્તુ નહીં હોય તો ગણેશજી એ બૌદ્ધિક વસ્તુ છે. ભગવાન બુદ્ધિ તમને આપે. ગણેશજીના બુદ્ધિના દેવતા કીધા છે. 1 કરોડ રૂપિયા પડ્યા હોય પણ તમને ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા ખબર ના હોય તો ક્યાં જતા રહે. એટલા માટે માં લક્ષ્મી સાથે ગણેશજી જોડે જોઈએ ને ગણેશજી પહેલા જોઈએ તો 1 કરોડના 10 કરોડ કેમ ના થાય ખબર પડે. તો પહેલા સર્વપ્રથમ ગણેશજીને યાદ કરીશું. વક્રકુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મ દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન ગણેશજીનું સ્થાપન થાય દર્શક મિત્રો. પહેલા આપણે ધનની પૂજામાં ભગવાન ગણેશજીને પંચામૃત વડે સ્નાન થાય. પંચામૃત વડે ભગવાન ગણેશજીને સ્નાન કરીને 1 કપૂરી પાનમાં શુભ લાભ અને રિદ્ધિ સિદ્ધિ તેમના પરિવાર સાથે તેમનું આગમન કરવાનું હોય છે. અને પછી ભગવાન ગણેશજીના મંત્ર જે વક્રકુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મ દેવ સર્વ કાર્યેષુ સર્વદાના મંત્ર જાપ સાથે ભગવાન ગણેશજીનું પૂજન કરવાનું હોય છે. એમની પર અબીલ ગુલાલ કંકુ છાંટવાના હોય છે, છૂટા ફૂલ છાંટવાના હોય છે અને પછી એમને ભોગ ધરાવવાનો હોય છે. હવે આવશે ધન્વંતરી ભગવાનનો મંત્ર. ભગવાન ધન્વંતરીનો મંત્ર શું છે તે વિશે આપણે ચર્ચા કરીશું. ભગવાન ધન્વંતરીનો મંત્ર ઓમ નમો ભગવતે ધન્વંતરાય વિષ્ણુ રૂપાણાય નમો નમઃ. ફરીવાર આ ધન્વંતરી મંત્ર તમારા આરોગ્ય માટે પણ બહુ સારું. હા દર્શક મિત્રો, તેનું ખાસ જોવું. ધન્વંતરી ભગવાન આરોગ્યના દેવતા છે. જ્યારે સમુદ્ર મંથનમાંથી 16 વસ્તુ નીકળી એમાં આપણે જે પહેલા જે નીકળ્યું એ ધન્વંતરી કળશ હતો. એ ધન્વંતરી કળશ આપણા આયુર્વેદમાં સૌથી મોટું મહત્વ આનું છે. ખાસ ધ્યાન રાખવું. 16 વસ્તુઓમાંની એક ધન્વંતરી કળશ છે. ભગવાન ધન્વંતરી ભગવાન છે. તો ધન્વંતરી ભગવાનને યાદ કરીશું. ધનતેરસ એની જ હોય છે. ઓમ નમો ભગવતે ધનવંતરાય વિષ્ણુ રૂપણાય નમો નમઃ ના મંત્ર સાથે ભગવાન ધન્વંતરીને યાદ કરવાના છે. ભગવાન ધન્વંતરીને યાદ કરીને આજે જો ચપટી પંજરી ખાવાનું પણ બહુ સારું મહત્વ છે. ચપટી પંજરી આજે ખાઓ તો તમારા આરોગ્ય ભવની, સતાયુ ભવની આશીર્વાદ ફળે છે. તો આ ધન્વંતરી ભગવાનનો આપણે મંત્ર છે. હવે આપણે બીજા મંત્ર ઉપર આગળ વધીશું. ભગવાન ધન્વંતરીની પૂજા પાઠ કરી લીધા પછી હવે આપણે જે મંત્ર છે તે મંત્ર આપણે માં લક્ષ્મીજીનો અને ભગવાન કુબેરનો પણ છે. તો પહેલા શું છે આ લક્ષ્મીજીનો મંત્ર? ઓમ શ્રીમ રીમ, ઓમ શ્રીમ રીમ શ્રી કમલે કમલાએ પ્રસિદમ પ્રસિદમ શ્રી રીમ શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ. તો આ છે માં લક્ષ્મીજીનો આજનો ખાસ મંત્ર. દર્શક મિત્રો, આજે જો આ એક માળા થાય મંત્રની તો એનાથી વિશેષ કોઈ મોટું ફળ નથી હોતું. ફરીવાર શું છે? ઓમ શ્રીમ રીમ શ્રી કમલે કમલાએ પ્રસિદમ પ્રસિદમ શ્રી રીમ શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ. તો આ છે ભગવાન માં લક્ષ્મીનો મંત્ર. આજે જ્યારે પણ તમે પૂજા કરવા બેસો ધનની, ત્યારે આ લક્ષ્મીજીનો મંત્ર કરતા કરતા પૂજા કરો તો ચોક્કસથી ધન સવાયું થાય છે. મંત્ર તમારી ટીવી સ્ક્રીન ઉપર છે, તમે લખી શકો છો અને ચોક્કસથી એ મંત્ર જાપ કરી પણ શકો છો. અને જ્યારે તમે આ પૂજા કરતા કરતા આ મંત્ર કરશો ને તો માં લક્ષ્મીજી ચોક્કસથી તમને આશીર્વાદ આપશે. ફરી એકવાર મંત્ર બોલ દઉં છું. ઓમ શ્રીમ રીમ શ્રી કમલે કમલાએ પ્રસિદમ પ્રસિદમ શ્રી રીમ શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ. તો આ છે શ્રી મહાલક્ષ્મીનો અષ્ટમંત્ર. ચોક્કસથી કરજો દર્શક મિત્રો. આનાથી બહુ મોટું ફળ મળે છે. ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. માં લક્ષ્મીજી તમારી સમક્ષ ચોક્કસથી ઉપસ્થિત થાય છે. ઘરમાં ખોટા ખર્ચા બંધ થાય છે. ઘરમાં કોઈ ખોટા આકસ્મિક ખર્ચાઓ આવતા હોય તે બંધ થાય છે. માં લક્ષ્મીજી ધનના કુબેર ભંડાર ભરાવતા રાખે છે.
તો છે આ લક્ષ્મીજીનો મંત્ર. હવે કુબેરજીનો મંત્ર શું છે? તો કુબેરજીના મંત્ર વિશે પણ એકવાર આપણે ચર્ચા કરી દઈએ. ઓમ રીમ શ્રી ક્લીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધન પુરાણાય નમો નમઃ. આ છે કુબેરજીનો મંત્ર. ફરી એકવાર ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધન પુરાણાય પુરાય નમો નમઃ. તો આ છે કુબેરજીનો મંત્ર, અષ્ટલક્ષ્મી કુબેરજીનો મંત્ર. તો આજે આપણે વાત કરી ભગવાન ગણેશજીની, ધન્વંતરી ભગવાનના મંત્રની, ધન કુબેર અષ્ટલક્ષ્મી મંત્ર અને મહાલક્ષ્મી અષ્ટમંત્રની. બહુ જ સારા મંત્રો જાપ કીધા છે દર્શક મિત્રો. આ મંત્રો જાપ કરવાથી તમારા જીવનમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય બધું જ પ્રાપ્ત થાય. અને ખાસ કરીને મેં પહેલાં પણ કીધું, જ્યારે પૂજા કરતા હોય ત્યારે પેલો આપણે મહાલક્ષ્મીજીનો મંત્ર કીધો, એ પૂજા કરતાં કરતાં એ મંત્રનો જાપ કરશો, તમે જોજો આવતા વર્ષે સવાયું ધન થશે. આ ચોક્કસથી યાદ રાખજો, આટલું કરજો, લાભ થશે. તો હવે શું કરવાથી આપણે લાભ થાય તેના વિશે પણ વાત કરીએ. હવે આજે આપણે 12 રાશિ, કઈ રાશિને શું ખરીદવું, કઈ રાશિવાળાને કેવું કરવું, શું કરવું તેના વિશે પણ વાત કરીએ. પણ પહેલાં વાત કરીએ કે ધનતેરસનો મહિમા શું છે. ધનતેરસ ભગવાનનો આપણે આજે પૂજા કરીએ છીએ, તેનું મહત્વ શું છે. અને અત્યારે દર્શક મિત્રો, હું અત્યારે જ્યારે પણ જોઉં ત્યારે બધા મને કહે કે મહારાજ શું લાવવું, શું ખરીદવું. તો દર્શક મિત્રો, જે ભગવાન ધનતેરસનો મહિમા છે તે માત્ર અત્યારે લોકો મને કે સાવરણી લાવવું છે, આ લાવવું, તે લાવવું, સોના ચાંદી લાવવું. પણ આપણા વેદો પુરાણોમાં, આપણા પુરાણોની અંદર, ઉપનિષદોની અંદર ભગવાન ધન્વંતરીનું મહત્વ ધનતેરસના દિવસે વધારે બતાવ્યું છે. અને આ સમયમાં જો કદાચ સાવરણી લવાય કે ના લવાય બીજી વાત છે, પણ તાંબાનો કળશ, માટલાનો કળશ લઈને આવજો. એ તમારા માટે સૌથી સારો મહત્વનો રહેશે. એનું કારણ સમજાવો કે ભાઈ જ્યારે ભગવાન ધન્વંતરી નીકળ્યા ત્યારે એ તાંબાના, એટલે ત્યાર તો સોનાનો કળશ હતો. હવે આપણે સોનાનો કળશ તો અત્યારે લઈ નહીં શકતા, સોનાનો ભાવ ચક્કર ચડી જાય, આપણે કળશ થઈ જઈએ એવો છે. એટલા માટે આપણે તાંબાનો લાવવાનો. હા, અત્યારે સોનાનો કળશ લાવીએ તો આપણે ભગવાન ધન્વંતરી સામેથી આવે કે વાહ ભાઈ વાહ, જોરદાર. પણ તાંબાનો કળશ લાવો, તાંબાના કળશની અંદર પાણી મૂકો અને પાણી અમૃત સમાન બને છે. જ્યારે ધન્વંતરી ભગવાનનો મેં તમને જે મંત્ર આપ્યો ને, મંત્ર બોલવાથી એ પાણી અમૃત સમાન બને છે. આજે નક્ષત્રો, રાશિ, એના પંચાંગ અનુસાર અત્યારે આખું કોન્સ્ટિટ્યુશન્સમાં જે સ્ટાર સિસ્ટમ છે એટલી સરસ હોય કે તમને અમૃત સમાન. મેં પહેલાં બી કીધું હતું કે શરદ ઋતુમાં શરદી કફની સમસ્યા થાય ને હવે શરદી કફ ને અત્યારે તમે જોજો વાવડ થોડા ખરાબ થશે, લોકોના ગળા ચોકઅપ થશે. પણ આ અમૃત તુલ્ય સમાન પાણી પીવાથી અને ભગવાન કુબેરજીના મંત્ર સાથે, ભગવાન ધન્વંતરીના મંત્ર સાથે પાણી પીવાથી તમારા જે પણ સ્વાસ્થ્ય પ્રોબ્લેમ છે તે દૂર થાય છે. એટલા માટે આપણે ભગવાન ધન્વંતરીના મંત્રો જાપ સાથે આ તાંબાના કળશમાં પાણી પીવાનું રાખીશું. તાંબાની બોટલ હશે તો પણ ચાલશે, કે તાંબાનો ગ્લાસ હશે તો પણ ચાલશે. સાથે આજે માં લક્ષ્મીજીને આપણે ક્યાં રાખીએ છીએ? અત્યારના જમાનામાં તિજોરી આવી ગઈ, પણ આપણે જ્યારે ભગવાન માં લક્ષ્મીજીની વર્ષો પહેલાંની વાત કરીએ તો પેલા માટીના ચરુ આવતા હતા. ચરુની અંદર તમે જો માટલીમાં, આપણે કદાચ તમને ખબર હોય તો ક્યાંક ચરુ નીકળ્યું હોય તો માટલી હોય માટીની, અને એમાંથી બધું ધન મૂકેલું હોય. તો એ માટીની માટલી છે તેનું મહત્વ બહુ છે. અને એમાં આપણી ધન સંપત્તિ સચવાય. અત્યારના લોકો સોના ચાંદી લઈ આવે છે, આ લઈ આવે છે અને તિજોરી મૂકે છે. પણ આપણી જે પૌરાણિક, જે વૈદિક પરંપરા છે, જે ઋષિમુનિ પરંપરા છે, તેમાં સૌથી વધારે મહત્વ આપણી માટીની માટલીનું આપ્યું છે. માટે આજે માટીની માટલી લાવવાની, એની અંદર તમારે ચોક્કસથી ધન સંચિત કરવાનું અને ધન સંચિત કરીને પછી એની અંદર પાણી મૂકવાનું અને પાણી રોજ પીવાનું રાખવાનું. નથી કહેતા આ તો પાણીની જેમ ધન વાપરી કાઢે છે. આ બધી કહેવતો આ બધી રિલેટેડ છે સાહેબ. જેટલું પાણી ભરેલું એટલું તમારું ધન ભરેલું ઘરમાં. આ ખાસ ધ્યાન રાખવાનું. તો આજે આપણે આ વાત કરી ધનતેરસની, ધનતેરસના મહત્વની. શું હોય છે ખરેખર વૈદિક મહત્વ શું છે તેના વિશે વાત કરી. તો હવે વાત કરીશું 12 રાશિવાળાએ શું ખરીદવું. 12 રાશિવાળાએ શું ખરીદવું, કેવી રીતે કઈ વસ્તુ લાવી, કઈ રાશિ માટે શું અનુકૂળ છે આજે તેની વાત કરીએ. તો હવે મેષ રાશિવાળાને સોનાની અને પિત્તળની વસ્તુ ખરીદવાથી સ્વાસ્થ્યની સમસ્યા દૂર થશે. આજના દિવસે મેં કીધું એ પ્રમાણે મેષ રાશિવાળા
નાની મોટી જો કદાચ સોનાની વસ્તુ ના લઈ શકીએ, અત્યારે આપણને બજાર ખબર છે ગરમ છે, તો એક પિત્તળની કોઈ પણ પ્રકારની વસ્તુ લાવી દો અને પિત્તળની વસ્તુમાં લાઈન પછી મૂકી નહીં રાખવાનું. લોકો તો કે મારા તમે લાઈ રાખી અને મૂકી રાખી, પછી એને ચાલુ કરવાનું. રોજ પિત્તળની થાળી હોય, પિત્તળની કોઈ વસ્તુ હોય, એમાં કશુંક ને કશુંક ખાતું રહેવાનું, કંઈક ને કંઈક કરતું રહેવાનું. સોનાની કોઈક વસ્તુ લો તો એને પહેરતું રહેવાનું. મેષ રાશિ મંગળ સ્વામી છે, સોના કે પિત્તળની વસ્તુથી તમને આ વર્ષે ફાયદો થશે. હવે આ 2000 વિક્રમ સંવત 2082 મંગળથી સામે જોશે એટલે તમને લાભ આપશે. તો દર્શક મિત્રો, જો જેની પણ મેષ રાશિ છે, આજે નાની મોટી કોઈ સોનાની કે પિત્તળની વસ્તુ ખરીદી લે, એટલે કે પીળા કલરની વસ્તુ. બરોબર છે. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિ વાળા શું કહે છે? આજે વાહન, લોખંડ કે ઇલેક્ટ્રિક ઉપકરણ કરવાથી ભાગ્ય બળવાન બને છે. આજે શનિવાર છે, વૃષભનો માલિક શુક્ર થાય. શુક્ર અને શનિ બંને ઉત્તમ મિત્રો છે. આ તમને કહી દઉં, શુક્ર અને શનિ બંને ઉત્તમ મિત્રો છે અને વૃષભ રાશિ વાળાને આજે કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિક વસ્તુ લે, લોખંડ કે વાહન, તે તમને ફાયદો આપશે, લાભ આપશે અને ભવિષ્યમાં તમને એનાથી કોઈ મોટા સારા એવા ધન લાભ થાય. તો આજે વૃષભ રાશિ વાળા ત્રણમાંથી કોઈ પણ નાની મોટી એક વસ્તુ લાવી દે. છેલ્લે કોઈ નહીં તો ઇલેક્ટ્રિકના એક બલ્બ કાં તો ઇલેક્ટ્રિકનો કોઈ એક સાદો ઘોડો લાવી દે, એનાથી પણ લાભ રહે. હવે વાત કરીશું મિથુન રાશિ વાળાથી શું લાભ રહે. મિથુન રાશિ વાળા શું કરી શકે? મિથુન રાશિ વાળાને જે પ્રમાણે અત્યારે નક્ષત્રમાં સિંહ રાશિને સામે સૂર્ય જોવે છે, એ પ્રમાણે એ લોકો માટે બુધની સામે ચંદ્ર જોવે છે. તો એ લોકો કાંસાની વસ્તુ ખરીદે. કાંસાની વસ્તુ ખરીદવાથી એમને લાભ થાય. તમને કાંસાની વસ્તુ, મિથુન રાશિ છે ને બુદ્ધિનો માલિક છે. મિથુન રાશિ એટલે એનો જે માલિક છે બુધ છે, અને બુધ એટલે બૌદ્ધિક, એટલે નિર્ણય લેવાની શક્તિ સારી રહે. અને સંતાનની જો સમસ્યા મિથુન રાશિ વાળાને આવતી હોય, સંતાન હેરાનગતિ કરતું હોય, સંતાન ના થતું હોય, અથવા તો સંતાનને કોઈક સ્વાસ્થ્યમાં સમસ્યા છે, તો એનાથી દૂર થશે. કાંસાની વસ્તુમાં એને ખવડાવવાનું રાખજો, કાં તો તમે ખાજો. બાળકને ખવડાવી શકો, તમે ખાઈ શકો, પણ આજે કાંસાની વસ્તુ, કાંસાનું વાસણ લાવી દેજો અને પછી એમાં રોજ ખાવાનું રાખજો, જેથી તમને લાભ થાય. તો વાત કરીએ આપણા મેષથી મિથુનની. હવે કર્ક સિંહ કન્યાવાળા રાશિને શું ખરીદવાથી લાભ થાય જાણીએ. કર્ક રાશિ વાળાને શું છે? કર્ક રાશિને પિત્તળ કે ચાંદીની વસ્તુ ખરીદવાથી ભાવનાત્મક સમસ્યા દૂર થશે. કર્ક રાશિ છે ને ઇમોશનલ રાશિ છે. લોકોને વારે ઘડીએ ખોટું લાગી જાય, વારે ઘડીએ રોવાનું આવે, ઊંડા વિચારોમાં હોય, ક્યાંક ને ક્યાંક નિરાશાનો ભાવ એમના મોઢા પર છલકતો હોય. કર્ક રાશિ બહુ સેન્સિટિવ રાશિ છે અને એમને સીધી અસર મગજના વેવ્સથી છે, બ્રેન વેવ્સથી. એટલે કે ભાઈ એક ભાવનાત્મક રાશિ હોવાના કારણે, અને ચાંદી એ સીધું મગજના ભાવનાત્મક ઉર્જાને સંચારણ કરે છે. તો આજે પિત્તળ કે ચાંદીની વસ્તુ કોઈક લો, નાની મોટી ચાંદીનો સિક્કો લઈ લો. કર્ક રાશિવાળા ચાંદીની વસ્તુ લઈ લો, એ જોડે રાખજો. ચાંદીનો સિક્કો લો તો પછી એ પાકીટમાં રાખવાનો, કાં તો તમે જે તિજોરીમાં મૂકતા હોય તિજોરીમાં રોજ મૂકીને એને પૂજા કરવાની. તો આ બધું કરવાથી તમને લાભ થશે. પિત્તળની વસ્તુ ખરીદવાથી પણ કર્ક રાશિવાળાને લાભ થશે. હવે વાત કરીશું સિંહ રાશિવાળા શું ખરીદશે આજે. સિંહ રાશિ વાળાને તાંબાની વસ્તુ ખરીદવાથી ધંધામાં ફાયદો થાય. સિંહનો માલિક તાંબુ છે, સૂર્ય છે ને તાંબાનો અધિપતિ છે. અને આજે જે પ્રમાણે આપણે પંચાંગ અનુસાર જો તાંબાની વસ્તુ સિંહ રાશિ વાળા ખરીદે, બધેથી લાભ હો. વેપાર, ધંધા, શેર બજાર, મોટા મોટા કાર્યો, મીટિંગો, એજન્ડા. પણ તાંબાની વસ્તુ લાવવાની ને એમાં પછી જે પણ લાવો, કળશ, ગ્લાસ, બોટલ, એટલે તાંબાની બોટલ, એમાંથી પાણી પીવાનું. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. આવું છે. બીજું, ધંધામાં આ વર્ષે એમને લાભ જોવાય તો તાંબાની વસ્તુ ખરીદે. તો સિંહ રાશિનો માલિક સૂર્યને તાંબુ ગમે છે, તો એ જ લાભ અપાવશે. હવે કન્યા રાશિ વાળા શું કરે, આપણે એની વિશે વાત કરીએ. ઇલેક્ટ્રિક વસ્તુ, ફરીવાર મિથુન અને કન્યા બંને સેમ છે, એનો માલિક બુધ થાય છે. ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદવાથી ધંધામાં ફાયદો અને ધન સંબંધી સમસ્યા દૂર થાય. ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ પણ પ્રકારની હોય, એ ઇલેક્ટ્રિક વસ્તુઓથી ખરીદવાથી ધંધામાં ફાયદો થાય. અને છેલ્લે કંઈ નહીં તો તાંબાનો ગ્લાસ પણ લાવી દો, એ ચાલશે. અને સાથે સાથે જો નાના મોટા કદાચ શક્ય હોય તો પેલા બલ્બ સિરીઝ એ પણ આજે લાવો. કન્યા રાશિવાળા લાભ જોવાશે. અને એને ચાલુ કરવાની, લાઈન મૂકી નહીં રાખવાની, પછી ચાલુ કરવાની, દેવડા જડ કરવાના. તુલા રાશિવાળાને કાંસાની વસ્તુ ખરીદવાથી લાભ થાય. શુક્ર માલિક બને. કાંસાની વસ્તુ ખરીદવાથી ફાયદો થાય. રોકાયેલા જે કામ છે તે પૂરા થાય. તો આજે કાંસુ લાવવાથી પણ બહુ સારું છે. હવે કાંસાની વસ્તુ જે પણ લાવે તે લોકો નિત્યક્રમ પ્રમાણે એમાં જમવાનું કે પછી એની પર કોઈક ને કોઈક ઉપયોગ કરે, મૂકી ના રાખે. ખાસ મહત્વ એ છે, તમે લાઈન ખાલી નથી, એની પર રોજ કરવાનું છે, અમલ કરવાનો છે.
વૃશ્ચિક રાશિ ચાંદીનો સિક્કો ખરીદે, મંગળ અધિપતિ બને છે વૃશ્ચિક રાશિને. ચાંદીનો સિક્કો ખરીદવાથી ફાયદો થશે. અને જે પણ દેવું છે, માથા ઉપર બહુ હપ્તા ભરાયેલા છે, લોન ભરાયેલી છે, ફસાયેલા ક્યાંક નાણાં છે, કોઈકને આપ્યા છે ને પાછા નથી આવતા, ગમે તે રીતે ક્યાંક ને ક્યાંક નાની મોટી વસ્તુઓમાં આપણા કામો અટકી જાય છે, તો આજે કોઈ પણ પ્રકારની ચાંદીનો વસ્તુ લઈ દો, ચાંદીનો સિક્કો લઈ લો, એનાથી તમને લાભ થશે. તો વૃશ્ચિક રાશિવાળા આટલું કરવાથી લાભ થશે. ધન રાશિને તાંબાની દીવી, ગ્લાસ એટલે બોટલ એટલે પેલી પાણીની બોટલ ખરીદવાથી ફાયદો થશે. હા દર્શક મિત્રો, અને કરિયરને પરીક્ષાને લગતી સમસ્યા પણ દૂર થશે. તો તાંબાનો દીવી, નાનો મોટો તાંબાની કોઈ પણ પ્રકારનું ઉપકરણ પણ ચાલશે, સ્ટીલનો ગ્લાસ ચાલશે, અને નાની મોટી તાંબાની કે સ્ટીલની બોટલ ચાલશે. બરોબર છે. ખાસ ધનરાશિવાળા માટે ચોક્કસથી લાભ આપનારી વસ્તુ છે. તમારા કરિયરમાં, નોકરીમાં, વેપાર ધંધામાં ક્યાંક પ્રોબ્લેમ છે, પરીક્ષા એટલે કે વિદ્યાર્થી વર્ગને કોઈ મોટી સમસ્યા છે, તો ધનનો માલિક ગુરુ બને છે. ત્રણેયમાં ક્યાંક ને ક્યાંક ગુરુનો સમાવેશ છે. તો આટલું કરજો, લાભ થશે. ખાસ લાવવાનું છે, પણ બપોરના 12:35 પછી લાવવાનું. હો, તેરસ બેસે એટલે અત્યારે લેવા ના જતા. હવે વાત કરીએ આપણે મકર રાશિની. પંચધાતુ ખરીદવાથી જીવનનો સંઘર્ષ દૂર થાય છે, ધનના યોગ બને છે. પંચધાતુની મૂર્તિ લાવી દો. ભગવાન હનુમાનજીને પંચધાતુની મૂર્તિ બહુ જ સારી. પંચધાતુનું કડું આવે, પંચધાતુના રિંગ આવે, કોઈ પણ લાવી દો. પંચધાતુની કોઈ પણ એક વસ્તુ લાવી દો. આજે ખાસ દર્શક મિત્રો, મકર રાશિવાળા માટે જો બહુ જ સારું. પંચધાતુનું આજે હનુમાનજી, આજે શનિવાર છે, પંચધાતુનું શનિવારે હનુમાનજીને પ્રદોષ કાળમાં એટલે કે જે આપણે પૂજાના સમયમાં સ્થાપન કરવાથી તમે જોજો દરેક સમસ્યા દૂર થશે. કરજો પણ, ચોક્કસથી લાભ થશે. કુંભ રાશિવાળાને માલિક કુંભ એટલે કે પોતે જ ઘડો છે. ચાંદીનું વાસણ, તાંબાનો લોટો ખરીદવાથી ફાયદો થાય. તમે કુંભ રાશિની સંજ્ઞા જો તો ગળામાં છે, કળશમાં છે, એટલે કે ભાઈ કોઈ પણ કળશ એટલે લોટો તાંબાનો તમારા માટે બહુ સારો. આજે તાંબાનો લોટો, કળશ લો, ચાંદીનું વાસણ, ચાંદીની કોઈ પણ પ્રકારની નાની મોટી વસ્તુ ભેટમાં લઈ લો. રોજ એમાં પછી તાંબાનો કળશ લો તો એ સૂર્યનારાયણને અર્ધ આપવા માટે બહુ સારો, તમારા પોતાના પાણી પીવા માટે બહુ સારો. તો આજે તાંબાના કળશની કોઈ પણ પ્રકારની વસ્તુ લો, બહુ જ સારું રહેશે. સાથે મીન રાશિ છેલ્લે વાત કરીએ. મીન રાશિની શું છે? મીન રાશિવાળાને સ્ટીલનો ગ્લાસ કે પિત્તળનો ગ્લાસ ખરીદવાથી ભાગ્ય બળવાન બનશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ પણ પ્રકારની તમારે સ્ટીલનો ગ્લાસ, પિત્તળનો ગ્લાસ કોઈ પણ ખરીદો અને એમાં રોજ પાણી પીવાનું રાખજો. મેં ફરી વાર કીધું, આ ધનતેરસને ક્યાંક ને ક્યાંક સીધો કળશ અને પાણી સાથેનો સંબંધ છે. અત્યારે તમે આ બધી બારે સંજ્ઞા જોઈ, બારે રાશિ જોઈ, એમાં ક્યાંક ને ક્યાંક કળશ, આપણે વાસણને આવતું હતું. કેમ? આયુર્વેદ જૂના જમાનામાં આનું મહત્વ બહુ હતું ભાઈ. વૈદિક પુરાણ, આ તો બધું અત્યારે તમે જુઓ તો પેલું નવું બજારમાં આવ્યું છે, સોના ચાંદીને આ. પણ ખરેખર જે વૈદિક પુરાણ છે તે આ છે સાહેબ. કળશનું છે, માટીના ઘડાનું છે, સોનાનું, પિત્તળનું છે. ધાતુઓથી બનતી દરેક વસ્તુઓનું મહત્વ ધનતેરસના દિવસે છે. આ ખાસ ધ્યાન રાખવું. દરેક ધાતુનું મહત્વ ધનતેરસના દિવસે રહેલું છે. દરેક રાશિના સીધો ક્યાંક ને ક્યાંક સંબંધ રાખે છે, કારણ કે 12 રાશિની 5 ધાતુને ક્યાંક ને ક્યાંક સીધા સંબંધ હોય છે. તો ખાસ મિત્રો, સરસ મજાનું આજે તમને મેં વિશેષ વાત કરી છે. આશા રાખું છું તમને આપણો આ કાર્યક્રમ, વિશેષ કાર્યક્રમ ગમ્યો હશે. અને ભગવાન ધન્વંતરી તમારા સ્વાસ્થ્યની રક્ષા કરે, ભગવાન કુબેર તમારા ધનની રક્ષા કરે, અને માં લક્ષ્મીજી તમને ધન વરસાવતા રહે તેવી શુભેચ્છાઓ. आपको इस बार नहीं, हर बार, हर साल, हर मास शिव से शक्ति मिले, माँ अम्बा से भक्ति मिले, गणेश से सिद्धि मिले, भगवान बलराम से बल मिले, विधाता से फल मिले, कुलदेवता से आशीर्वाद मिले, बलराम से बल मिले, कुबेर से भंडार मिले, माँ लक्ष्मी से संपदा मिले, स्नेहीजनों से याद मिले, ऐसी चाहना करने वाला आज आपको हम मिले. विश यू वेरी हैप्पी धनतेरस. भगवान तमने तन मन धन थी खुश राखे, तन थी तंदुरस्त रहो, मन थी मलकाता रहो અને ધનથી છલકાતા રાખો. ભગવાન તમારા દરેક મનોકામના અરમાનો પૂરા કરે તેવી શુભેચ્છા સાથે આજના વિશેષ કાર્યક્રમને આપને પૂર્ણ કરીએ છીએ. આપ સૌને ફરી એકવાર ધનતેરસની ખૂબ શુભેચ્છા. વિશ યુ હેપી ધનતેરસ. હર હર મહાદેવ. જય શ્રી માં લક્ષ્મી, જય શ્રી ભગવાન કુબેર.